ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું ખાસ ચોકલેટ લવર માટે હોટ ચોકલેટ બનાવીને તૈયાર કરીશું। ફટાફટ 5 થી 10 મિનિટની અંદર બની જાય છે। જે હોટ ચોકલેટ તમે પીવા માટે બહાર જાવ છો એ જ હોટ ચોકલેટ ઘરે જ આસાનીથી 5 થી 10 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે। અને જો તેને તમે ફ્રીજમાં રાખશો તો એકદમ સરસ કોલ્ડ કોકો બની જશે। આ રીતના 2 in 1 રેસીપી છે। આ ફટાફટ 5 મિનિટની અંદર બની જાય છે। તો ચાલો આપણે ફટાફટ બનાવી લઈએ। પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। તો હોટ ચોકલેટ અને કોલ્ડ કોકો બનાવવા માટે કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું। તો દૂધ લઈ લીધું છે 1 મોટો બાઉલ। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે દૂધનો ઉપયોગ કરવાનો। અને ખાંડ લીધી છે, જરૂર પ્રમાણે આપણે આમાંથી ખાંડ લેવાની છે। ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવાનો થશે આમાં, તો મેં ડાર્ક ચોકલેટ લઈ લીધી છે। અને કોર્નફ્લોર લીધો છે, આમાંથી પણ આપણે કોર્નફ્લોર જરૂર પ્રમાણે ઉપયોગમાં લેશું। અને કોકો પાવડર છે, અને સાઈડમાં થોડું એવું દૂધ લીધું છે, જેમાં આપણે કોર્નફ્લોર અને કોકો પાવડર મિક્સ કરી અને તેને આપણે સ્લરી જેવું બનાવવાનું થશે। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। તો આપણે આ દૂધ છે તેની અંદર આપણે કોર્નફ્લોર અને કોકો પાવડર થોડો ઉમેરીશું। તો કોર્નફ્લોર લઈ લેવાનો છે, મિક્સ કરી દેશું। અને કોકો પાવડર તમારે આમાં એડ કરવું હોય તો તમે આમાં એડ કરી શકો છો, અથવા તો જે ડાયરેક્ટ દૂધ ગરમ કરો છો તેમાં પણ એડ કરી શકો છો। આપણે આમાં જ એડ કરી દેશું। તો કોકો પાવડર લઈ લેશું। તો આવી રીતના તેમાં આપણે 2 ચમચી જેટલું કોકો પાવડર એડ કરીશું। અને પછી આ મિશ્રણને એકદમ સરસ રીતના મિક્સ કરી દેશું। તો બસ આવી રીતના આપણે આ બેટર તૈયાર કરી લીધું છે। તો બેટર આપણું તૈયાર છે, તેને આપણે હવે સાઈડમાં રાખી દેશું। હવે આપણે આ ડાર્ક ચોકલેટ છે તેને આપણે થોડી એવી ડાર્ક ચોકલેટને આવી રીતના થોડી એવી પીસ કરી લેશું। આખી નાખશો તો થોડી ઓગળવામાં વાર લાગશે, આવી રીતના પીસ કરીને નાખશો તો ફટાફટ ઓગળી જશે। તો બસ આવી રીતના નાના નાના એવા પીસ કરી લેવાના છે, આવી રીતે। તો બસ ચોકલેટ પણ આપણે આવી રીતના ઝીણે ઝીણે સમારી લીધી છે। તો હવે આપણે હોટ ચોકલેટ બનાવવું સ્ટાર્ટ કરશું। હવે આપણે આવી રીતના કોઈ પણ એક તપેલીમાં વાસણમાં દૂધ છે એડ કરી દેવાનું છે બધું જ, અને તેને થોડું એવું ગરમ થવા દેવાનું છે। તો દૂધ આવી રીતના થોડું ગરમ થઈ જાય એ પછી આપણે તેની અંદર ખાંડ ઉમેરીશું। તો આપણે તેની અંદર ખાંડ ઉમેરવાની છે। ખાંડ છે એ ચોકલેટમાં હોય છે તો એ પ્રમાણે જ ખાંડ લેવાની, વધારે પડતી નહીં લેવાની। તો હું અત્યારે અહીંયા 2 ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કરીશ, કારણ કે ચોકલેટમાં પણ ખાંડ હોય છે તો વધારે પડતું ગળ્યું થઈ જશે નહીંતર। હવે આપણે આને ગરમ થવા દેશું। ખાંડ ઓગળી જાય પછી આપણે તેની અંદર ચોકલેટ એડ કરીશું। તો જોઈ શકો છો દૂધમાં ખાંડ ઓગળી ગઈ છે। હવે આપણે તેની અંદર બધી જ આપણે ચોકલેટ છે તે એડ કરી દેશું અને મિક્સ કરી દેશું। ચોકલેટ તેની અંદર તરત જ ઓગળવા માંડશે અને મિક્સ થવા માંડશે। આવી રીતે તો ચોકલેટ છે એકદમ સરસ ઓગળી ગઈ છે। તો હવે આપણે જે કોકો પાવડર અને કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરેલી હતી દૂધમાં એડ કરીને તે તેમાં આપણે એડ કરી દેશું બધી જ આવી રીતે। અને મિક્સ કરી દેશું। હવે આ એકદમ ઘટ્ટ થવા લાગશે ફટાફટ। તો હવે આ એકદમ સરસ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને બસ 2 મિનિટ જ પકાવવાનું થશે। તમે જોઈ શકો છો ઘટ્ટ થવા લાગ્યું છે
એકદમ સરસ ક્રીમી ટેક્સચર તેનું આવવા લાગ્યું છે. તો બસ હવે આપણે તેને જસ્ટ 1 મિનિટ જ પકાવવાનું છે. એકદમ સરસ હોટ ચોકલેટ બનીને તૈયાર છે. તેને ગરમા ગરમ આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી ઘટ્ટ એવી આપણી હોટ ચોકલેટ બનીને તૈયાર છે. ફટાફટ 5 મિનિટની અંદર જ બની જાય છે. તો ચાલો તેને ગરમા ગરમ આપણે સર્વ કરીશું. જો આટલું એકદમ ઘાટું ટેક્સચર તેનું હોય છે, એટલું ઘટ્ટ આપણે રાખવાનું થશે. તમે જોઈ શકો છો આવી રીતના ઘટ્ટ હોય છે. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું. તો આવી રીતના આપણે કપ લઈ લેશું અને તેની અંદર આપણે હોટ ચોકલેટ ગરમા ગરમ સર્વ કરીશું. તો આવી રીતના એડ કરી દીધા પછી તેની ઉપર આપણે થોડું એવું કોકો પાવડર ઉમેરીશું. આવી રીતના સ્પ્રિંકલ કરીશું. આવી રીતે થોડું થોડું કોકો પાવડર આમાં પણ આપણે એડ કરી દઈશું અને ગાર્નિશ કરી લેશું. આવી રીતના તૈયાર છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો એકદમ સરસ ગરમા ગરમ હોટ ચોકલેટ બનીને તૈયાર છે. બાળકોને ખૂબ જ પસંદ આવશે. ઉપરથી થોડી એવી ડાર્ક ચોકલેટ પણ આપણે એડ કરી દઈશું આવી રીતના. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગરમા ગરમ હોટ ચોકલેટ બનીને તૈયાર છે. તો આવી રીતે ફટાફટ ઘરે જ આસાનીથી હોટ ચોકલેટ બની જાય છે. જે ચોકલેટ લવર છે તેને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો આ રેસીપી તમે તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આ બાકીનું જે ડ્રિંક વધ્યું છે તેને આપણે ફ્રીજમાં મૂકીશું અને એકદમ ઠંડુ કરી અને પછી તેનો પણ ઉપયોગ કરીશું. એટલે એકદમ હોટ ચોકલેટ તો બની જશે, પરંતુ સાથે સાથે કોલ્ડ કોકો પણ બનીને તૈયાર થઈ જશે. 2 in 1 રેસીપી છે, જરૂરથી ટ્રાય કરજો. તો આને આપણે ફ્રીજમાં રાખીશું અને પછી આપણે તેને સર્વ કરીશું. તો આવી રીતના બાકીનું જે બેટર બચેલું હતું તે ફ્રીજમાં રાખેલું હતું, એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો તેને પણ આપણે સર્વ કરીશું. તો આ બની જાય છે કોલ્ડ કોકો. તો તેને પણ આવી રીતના કોઈ પણ એક ગ્લાસમાં લઈ અને આપણે તેની અંદર સર્વ કરીશું. તો તેને આપણે આવી રીતના બરફ નાખી અને એકદમ સરસ ઠંડુ ઠંડુ સર્વ કર્યું છે. તો જેને ઠંડુ પસંદ હોય તેના માટે આ સ્પેશિયલ છે, અને જેને એકદમ સરસ ગરમા ગરમ પસંદ હોય તો તેના માટે આ હોટ ચોકલેટ છે. તો આપણી આ બંને રેસીપી બનીને તૈયાર છે. ફટાફટ બની જાય છે, બધાને પસંદ આવશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો એકદમ સરસ આપણી હોટ ચોકલેટ અને કોલ્ડ કોકો બંને તૈયાર છે. તમને જે પસંદ આવે એ રીતના તમે આને બનાવીને પી શકો છો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.